નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને. તો જોઈએ આજના સમાચાર અટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. અટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બ્રહ્મ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા ગામના ઋષિ કુમાર દ્વારા મંત્રોચ્ચાર કરી રુદ્રાભિષેક કર્યો હતો, તેમજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામીના હસ્તે બ્રહ્મ ચોરાસી મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવોએ પ્રસાદ લીધો હતો. આટકોટ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ ગાયત્રી નગરમાં આવેલું છે અને આજે 12-13 વર્ષથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા ઘણા ભક્તજનો આવે છે, પૂજા પાઠ કરવાનો લાભ લે છે. અહીંયા દરરોજની સાંજની દીપમાળા છે. દરેક ભક્તજનો અહીંયા વહેલા સવારમાં 5 વાગ્યાની આરતીની અંદર પણ લાભ લે છે અને પુણ્યની પ્રાપ્તિ મેળવે છે. એ લોકો એની રીતે અભિષેક કરે છે, પૂજા પાઠ અને ધર્મના કાર્યની અંદર. આજે પ્રથમ સોમવાર છે. ઘણા માણસો, ઘણા બહેનો ભાઈઓ આ પૂજાનો લાભ લે છે. બધાએ લાભ લેવા મહાદેવ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને.